नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सवसाहुणम् ईशो पञ्चनमुक्कारो स्वपावपणासनो मङ्गलानन्द सर्वेशं परमं भवै मङ्गलम् सुधा सोदरवाद्योष्णा निर्मलीकृतदिङ्मुख मृगलक्ष्मा तमः शान्ति शान्तिनाथजनोस्तु। प्रभु निर्मल दर्शन कीजिए। निर्मल दर्शन એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂમિકા ઉપર થયેલું દર્શન. નિર્વિકલ્પ શી રીતે બનવું એના માટેનું એક સરસ સાધના સૂત્ર યોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી આપણને આપી. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા ભાવિત પરમાનંદ ન ક્વચિદપી મનો નિયોજય. પહેલું ચરણ ઔદાસીન્ય નિમગ્ન. સાધક ઉદાસીન દશામાં ડૂબેલો હોય. આપણી તો એ પરંપરા જ છે. આપણી પરંપરા એટલી મજાની છે કે હું ઘણીવાર કહું છું કે વ્યવહાર અને નિશ્ચયનું આવું ફોર્મેટ દુનિયાની કદાચ કોઈ સાધનામાં નથી. કેટલી બધી સુવિધાઓ આપણને મળે છે. હું નાનો હતો, સ્વાધ્યાયનો રસ લાગી ગયો. 30 વર્ષ સુધી હું લગભગ એકાંતમાં રહ્યો. દાદા ગુરુદેવનું ભાઈ લગભગ એ વખતે 85-86 વર્ષનો. મેં દીક્ષા લીધી ત્યારે. એટલે વિહાર બહુ ઓછો થતો. ચોમાસું હોય ત્યાં જ મહાફાગણ સુધી રોકાવાનું, બીજું ચોમાસું હોય ત્યાં નીકળી જઈએ અને 15 દિવસમાં પહોંચી જઈએ. હવે આપણે ત્યાં ઉપાશ્રયોની સુવિધાઓ બહુ સારી, મોટા ઉપાશ્રયો, ગુરુદેવની ઉદારતા. એમને લાગ્યું કે આને સ્વાધ્યાયનો રસ છે, ભલે એકાંતમાં સ્વાધ્યાય કરે, કોઈ વાંધો નથી આના માટે. મને છૂટ આપી. તો 30 વર્ષ મેં પ્રવચનો નથી આપ્યા, કશું જ કર્યું નથી. માત્ર હું એકાંતમાં જ રહ્યો છું. કામ માટે વાર આવી જાઉં, વોરવા પણ જઈ આવું, પણ 22 થી 23 કલાક તો મારા એકાંતમાં જ વીતતા. આ જે પરંપરા આપણી છે ને, એ બાહ્ય સંપર્કોથી આપણને ડિસ્કનેક્ટ કરી નાખે. અને એટલે ઉદાસીન દશામાં જવું બહુ સરળ થઈ જાય. હમણાંની એક વાત કરું. ગુરુજીએ હમણાંના યોગાચાર્ય થયા. એમણે રશિયાના તિફલિસ શહેરમાં એક સઘન સાધના કરાવવાનો વિચાર કર્યો. આમ 10-10 દિવસની સાધના કરાવતા, અઠવાડિયાની સાધના કરાવતા, પણ એવી સાધના જેમણે વર્ષો સુધી ઘોટેલી હોય એવા ચુનંદા સાધકોને એક પ્રગાઢ સાધનામાં એમને જોડવા હતા. તો 30 સાધકોને એમણે પસંદ કર્યા. એક હોલ આટલો મોટો લઈ લીધો. 1 મહિનાની સાધના હતી. એ સાધનાની પૂર્વ સંધ્યાએ ગુરુએ એ બધા શિષ્યોને કહ્યું કે આવતીકાલ સવારના 6 વાગ્યાથી 30 દિવસ માટેની તમારી પ્રગાઢ સાધના શરૂ થાય છે. એમાં ભીતર જવાનું તમને ફાવે છે, પણ આ સાધના એવી કરવી છે કે બહાર તમારું મન બિલકુલ ન જાય. એટલે કે એક જ હોલમાં તમે 30 જણા હશો. કોઈ એકને પણ વિચાર આવી જાય કે પેલાએ આમ કેમ કર્યું
આટલો વિચાર આવી જાય કે એને હોલ છોડી દેવાનો, એની સાધના પૂરી થઈ ગઈ. બીજાનો વિચાર કરવાનો જ નથી, બીજાના કોઈ ક્રિયાકલાપને તમારે જોવાના નથી, માત્ર અને માત્ર તમારે તમારી ભીતર ઉતરવું છે. અઠવાડિયામાં 25 સાધકો નીકળી ગયા. સાધકો પણ નિષ્ઠાવાળા હતા કે ગુરુએ કહ્યું છે એ જ રીતે સાધના કરવાની છે. મને તો વિચાર આવી ગયો, પેલા કેમ આમ કર્યું? ખલાસ, આ વિચાર આવ્યો, મારે હોલની બહાર નીકળી જવું જોઈએ. 5 સાધકો રહ્યા અને એ સાધકોએ મહિનાની પૂરી સાધના પૂરી કરી. એ 5મા પણ શ્રેષ્ઠ સાધક તરીકે ઓસ્પેસ્કી હતા. ગુરુજીના વિચાર દેહને પુસ્તકોમાં આપનાર ઓસ્પેસ્કી છે. તો 31મી સવારે સાધના પૂરી થઈ, નાસ્તો થઈ ગયો. ગુરુજી ઓસ્પેસ્કીને લઈને બજારમાં જાય છે. જોવા માંગે છે કે આ સાધના દ્વારા શું પરિવર્તન આવ્યું છે. ઓસ્પેસ્કી કહે છે, સાહેબ મહિના પહેલા આવ્યા હતા એ જ શેરા છે, શેર તો બદલાઈ ગયું છે. શેર તો બદલાઈ ગયું છે. સવારના 9 વાગેલા હતા, દુકાનો ખુલ્લી હતી, વેપારીઓ માલ આપતા હતા, ગ્રાહકો લેતા હતા. પણ આ સાધના પછી એને બધું જ મિનિંગલેસ લાગે છે અને કહે છે કે આખું શહેર બદલાઈ ગયું કે શું. ઓસ્પેસ્કીને આનંદ થયો, મૂંઝવણ પણ આ હતી. ગુરુ પાસે મૂંઝવણ મૂકી દીધી. ગુરુએ કહ્યું, શહેર નથી બદલાયું, તું બદલાઈ ગયો છે. 30 દિવસની સાધના દ્વારા તારી મનોદશા ભીતર એટલી ઝૂકી છે કે બહારની બધી જ ક્રિયાઓ હવે તને મિનિંગલેસ લાગે છે. આવી જ એક ઘટના છે. એક ગુરુએ પોતાના એક શિષ્યને બીજા ગુરુ પાસે મોકલ્યો. આપણે તો ઉપસંબંધના સમાચારી હતી. મારા શિષ્યને દર્શન શાસ્ત્ર ભણવા માટે હું બીજા આચાર્ય ભગવંત પાસે મોકલું, બીજા આચાર્ય ભગવંત એમના શિષ્યને મારી પાસે મોકલે. એવી જ ઉપસંબંધા હિન્દુ પરંપરામાં પણ હતી. તો એ ગુરુએ શિષ્યને બ્રહ્મ વિદ્યાના આગળના અભ્યાસ માટે બીજા ગુરુ પાસે મોકલ્યો. એ શિષ્ય આવી ગયો બીજા ગુરુ પાસે, ગુરુના ચરણોમાં ઝૂક્યો, પોતાના ગુરુની ચિઠ્ઠી આપી. હવે બ્રહ્મ વિદ્યા એને શીખવાની છે અને બ્રહ્મ વિદ્યાનું મુખ્ય સૂત્ર છે બ્રહ્મ સત જગન મિથ્યા. પૂરું જગત જેને મિથ્યા લાગે એને જ આત્મતત્વ જે છે એની અનુભૂતિ તરફ જવાનું મન થાય. તો ગુરુ પૂછે છે, તું નગરને વિંધીને મારા આશ્રમમાં આવ્યો, ત્યાં નગરમાં શું જોયું? એને કહ્યું, ગુરુદેવ માટીના પૂતળા માટી માટે દોડતા હતા એમ જોયું. ગુરુ કહ્યું, ઓકે. પણ હજુ ગુરુ ઊંડા ઉતરે છે, કારણ સાધક તરીકે તમારું બાહ્ય જગતનું દર્શન કદાચ સાચું પણ હોય, તમારા પોતાના માટેનું દર્શન ખોટું પણ હોય. એટલે સાધના જગતમાં મોટામાં મોટું ભયસ્થાન એક જ છે, ઓવર એસ્ટિમેશન. તમે તમારી સાધનાને હોય એના કરતા 10-15 ગણી ચડિયાતી કરીને જોઈ લો.
એટલે ગુરુ એને આગળનો સવાલ પૂછે છે, અચ્છા નગરની વાત તો તે કરી, આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? ત્યારે કહે છે, સાહેબજી એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. ત્યારે ગુરુ એને સિલેક્ટ કર્યો અને એને બ્રહ્મ વિદ્યાના આગળના અભ્યાસમાં જોડી દીધો. આ આખી પરંપરા આપણે ત્યાં હતી. માત્ર હિન્દુઓની પાસે નહીં કે શીખોની પાસે નહીં, આપણી પાસે આ પરંપરા ચુસ્ત રીતે હતી. એક આચાર્ય ભગવાન ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર વાંચન આપતા, ક્યારેક અધ્યાત્મ બિંદુ ઉપર, ક્યારેક અધ્યાત્મ સાર ઉપર, ક્યારેક અધ્યાત્મ ઉપનિષદ ઉપર વાચના સતત એમની ચાલતી. એકવાર વાચનામાં એમણે પ્રશ્ન કર્યો શિષ્યોને કે તમને ખ્યાલ છે કે આ બધા ગ્રંથોનું કહેવાની વસ્તુ એક જ છે, પરને છોડો રસવામાં જાઓ. આ ભિન્ન ભિન્ન ગ્રંથો છે એટલું જ, બધા ગ્રંથોને કહેવાનું એક જ છે, તું પરમાં ન જા, તું માત્ર સોમાં જા. તો ગુરુએ પૂછ્યું કે તો પછી તમને એક જ ગ્રંથમાં ઊંડા ઉતારવાને બદલે હું ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર શા માટે બોલું છું? પ્રશ્ન મજાનો હતો. તમે અધ્યાત્મ બિંદુ વાંચો તો પણ એ જ વાત આવવાની છે, અને સમાધિ શતક વાંચો તો પણ એ જ વાત આવવાની છે. ખરેખર તમારી બુદ્ધિ જોડે ચીટિંગ છે. આમ જુઓ તો તમને લાગે નવો ગ્રંથ ભણ્યા. એ લોકોને નવું કશું કહેવું જ નથી. શબ્દો જ નવા થોડા આમથી આમ મૂકી દેશે. વાત એક જ એમને કહેવાની છે અને એક જ વાત એ લોકો કહેવાના છે. તો પ્રશ્ન મજાનો હતો કે દરેક ગ્રંથોનો કહેવાનો સાર એક જ છે, તો પછી હું ભિન્ન ભિન્ન ગ્રંથો પર શા માટે બોલું છું? શિષ્યોને ખ્યાલ નહીં આવ્યો. એટલે શિષ્યોએ ગુરુના મુખ સામે જોયું. આમ પણ શિષ્ય કેવો હોય? ગુરુ મુખદર્શી. બરાબર, એ વિશ્વદર્શી નહીં. માત્ર ને માત્ર એ ગુરુ દૃષ્ટિક છે, ગુરુ મુખ પ્રેક્ષી છે. શિષ્યોએ ગુરુની સામે જોયું ત્યારે ગુરુએ કહ્યું કે તમે બધા નવા નિશાળિયા થોડા છો, તમે બધા જૂના જોગી છો. એટલે બની શકે કે કોઈ સાધક ગયા જન્મમાં કોઈ સૂત્રને ઘોટીને આવેલો હોય, બીજો સાધક બીજા સૂત્રને ઘોટીને આવેલો હોય. હું એ ગ્રંથ ઉપર બોલું તો જેની જન્માંતરીય ધારાનો એ ગ્રંથ હોય એની આખા સંસ્કારો ખુલી જાય, એના માટે હું આ રીતે બોલું છું. અને એ સંદર્ભમાં હું એક વાત કરું છું કે અસ્તિત્વના સ્તરનો એક ગ્રંથ તમારી પાસે જોઈએ. જેમ એક મંત્ર આપણી પાસે હોય છે, એમ એક ગ્રંથ આપણી પાસે જોઈએ. બીજા બધા ગ્રંથો ગુરુની આજ્ઞાથી ભલે તમે વાંચો, પણ સદગુરુ તમારી અસ્તિત્વની ધારા પ્રમાણે એક ગ્રંથ તમને આવશે, અને એ ગ્રંથ તમારી અસ્તિત્વની ધારાનો ગ્રંથ. હવે એ ગ્રંથને રોજ ઘોંટવાનો, 1-2 કલાક તો એ ગ્રંથ માટે રોજ રાખવાના. હવે ધારો કે તમે 40-50 વર્ષ સુધી એક ગ્રંથને ઘોટ્યો છે. બીજા જન્મમાં આવા કોઈ સદગુરુ મળ્યા, એમની પાસે આ ગ્રંથ તમે સાંભળો છો,
જાતિ સ્મરણ તમને થઈ જાય છે, આખો ને આખો ગ્રંથ તમને મળી જાય છે. પણ એ ગ્રંથ મળે છે એ પણ બહુ મોટી હકીકત નથી. મોટી હકીકત કઈ છે? ગયા જન્મમાં 40 વર્ષ સુધી તમે એ ગ્રંથ ઘૂંટેલો, એ વખતે તમારી સાધના પણ ચાલુ હતી. તો એ તમે જે ગ્રંથને ઘૂંટ્યો એના શબ્દોની અંદર તત્કાલીન સાધનાનું પ્રતિબિંબ પડેલું. જેમ આવી કોઈ જગ્યાએ આપણે જંગલમાં પ્રવચન આપીએ તો પ્રવચનના શબ્દો બી સંભળાય અને પ્લેબેકમાં પક્ષીઓનો મધુર નિરાદ પણ સંભળાય, બે મિક્સ થઈ જાય. એમ તમારો એ ગ્રંથ અને તમારી તત્કાલીન સાધના બે એકાકાર થઈ ગયા. તમારા એ ગ્રંથના ગૂંઠામણમાં સાધનાની છબી પડી. તમારી સાધના 24 કલાકની હતી. એ વખતની તમારી સાધના 24 કલાકની હતી. તમે ગ્રંથ ઘૂંટતા હતા એટલે સાધના તો ચાલી જ હતી. તે મનોગુપ્તિમાં હતા, વચનગુપ્તિમાં હતા, કાયગુપ્તિમાં હતા, જેમાં પણ હતા. એ સાધનાનું પ્રતિબિંબ આ ગ્રંથના શબ્દોમાં પડ્યો. બીજા જન્મની અંદર માત્ર ગ્રંથ મળશે એમ નહીં, 40 વર્ષની બેઠી સાધના આ જન્મમાં તમને એમને એમ મળી જશે. એટલે એક ગ્રંથ અસ્તિત્વના સ્તરનો હોવો જોઈએ. ગૌતમ સ્વામી ભગવાને જે વજ્ર સ્વામીના આત્માને, દેવને પુંડરીક કંડરીક અધ્યયન આપ્યું ને, એ આ લયમાં આપેલું. પેલું કે સાહેબ દીક્ષા લેવી છે, દેવના જન્મમાં તો દીક્ષા શક્ય નથી, પણ મનુષ્યના જન્મમાં હું જાઉં અને મારી દીક્ષા લેવાની છે એવું મને યાદ આવે, એના માટે મારે શું કરવું જોઈએ? ત્યારે ગુરુએ આ સૂત્ર આપ્યું અને કહ્યું કે રોજ 500 વાર તારે આનો સ્વાધ્યાય કરવાનો. એ વખતે દેવ તરીકેનું 500 વર્ષનું આયુષ્ય એનું બાકી હતું. 500 વર્ષ સુધી રોજ 500 વાર એ સૂત્રનો સ્વાધ્યાય થયો. અસ્તિત્વના સ્તર સુધી ગ્રંથ પહોંચી ગયો. દીક્ષા 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 દીક્ષા, અને એ વજ્રકુમાર તરીકે ઉત્પન્ન થાય. ઘોડિયામાં દીક્ષા શબ્દ સાંભળે, જાતિ સ્વર્ણ જ્ઞાન થાય, ત્યાં જ નક્કી કરે મારે દીક્ષા લેવાની છે. એટલે અસ્તિત્વના સ્તરનો ગ્રંથ, અસ્તિત્વના સ્તરની સાધના એક તમારી પાસે જોઈએ. જો તો ઉદાસીન દશા જે છે એને બરોબર કેળવવા માટે આપણું આ મુનિત્વ છે. એટલા બધા સરસ ગ્રંથો આપણી પાસે છે, આપણું જીવન ઓછું પડે. મેં એક પ્રવચનમાં કહેલું કે હરિભદ્ર શ્રી મહારાજ કદાચ યુરોપમાં થયેલા હોત ને તો એક હરિભદ્ર સ્કૂલ ચાલતી હોત. સ્કૂલનો મતલબ પરંપરા. એક હરિભદ્ર પરંપરા ચાલતી હોત અને એમાં સેંકડો સ્ટુડન્ટ હોત જે માત્ર હરિભદ્રાચાર્યને બરોબર આત્મસાત કરતા. મારી દૃષ્ટિએ આપણી સાધનાને આત્મસાત કરવી હોય તો હરિભદ્રાચાર્યના ગ્રંથો વિના ચાલી શકે નહીં. એકદમ મનોવૈજ્ઞાનિક આયામના એ આચાર્ય છે. તમને એક એક્ઝામ્પલ આપું. પ્રણિધાનની વ્યાખ્યા કોઈ પણ કરે તો શું કરે? કોઈ પણ આચાર્ય ભગવાન પ્રણિધાનની વ્યાખ્યા કરે તો વ્યાખ્યા શું હોય?
તે ક્રિયામાં મનનું જોડાણ એ પ્રણિધાન. હરિભદ્ર સૂર્ય મહારાજે એ વ્યાખ્યા તો રાખી, પણ એમાં ઉમેરણ કર્યું. હીનો ગુણ દ્વેષા ભાવ પરોપકાર વાસના વિશિષ્ટતા મૂકી દીધી. કારણ એમણે જોયું કે સાધના માટે આવેલો આ સાધક છે, એ સાધના કરી રહ્યો છે, છતાં એનું મન સાધનામાં ન હોય એવું કેમ બની શકે? કારણ શું? બે કારણ એમણે પકડી લીધા. ક્યાંક તમને તિરસ્કાર આવી જાય છે, અને એમાં પણ તમે જો ક્રિયા પરફેક્ટલી કરતા હો ને તો આની ક્રિયા આવી છે. નાનું કમાસ હમણાં આવું છે નહીં, આપણે ત્યાં જોવાનો અધિકાર જ નથી. ગુરુ જ જોઈ શકે, તમે ન જોઈ શકો. તો તિરસ્કારનો અભાવ થવો જોઈએ, ક્યાંય તિરસ્કાર નહીં. અને પરોપકાર વાસના વિશિષ્ટતા. સ્વાર્થીય બુદ્ધિ આપણી પાસે રહેલી છે, અને એ બુદ્ધિ સતત જોયા કરે મારો સ્વાર્થ સી રીતે સધાશે. વ્યાવચ્ચ કરીએ ને આપણે ત્યારે પણ માત્ર નિર્જરાના ભાવથી કરીએ છીએ કે થોડી અપેક્ષા એમાં રહી જાય છે. હું આમની સેવા કરું, પ્રસંગે એ પણ મારી સેવા કરશે, આવો ભાવ ખરો મનમાં? કે માત્ર ને માત્ર નિર્જરા માટે તમારે વ્યાવચ્ચ કરવી છે? અનંત જન્મોથી બે દોષો આપણી ભીતર છે. એક તો જીવદ્વેષ, બીજું સ્વાર્થીય વાસના. આ બંને તૂટે તો જ તમે તમારી સાધનામાં દત્તચિત્ત બની શકો. ઘણા લોકો કે સાહેબ સાધનામાં મન નથી રહેતું એકાગ્ર. હું કહું કેમ ન રહે? કેમ ન રહે? તમારા ચંચળ મનને બાંધવા માટે કેટલા દોરડા આપ્યા. સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન, 4 દોરડા તો આપી દીધા. મન જાય ક્યાં? હવે ભાગે ક્યાં? તો મનને શાંત બનાવવું છે, અને શાંત મન જે છે એમાં જ ઉદાસીન દશા આવશે. અને એટલે જ ચિદાનંદજી મહારાજે કહ્યું, સમરસ ભાવ ભલા ચિત્ત જાકે થાપ ઉથાપન હોઈ અવિનાશી કે ઘર કી બાતા જાનેંગે નર સોઈ. પ્રભુના ઘરની વાતો, ગ્રંથોમાં મુકાયેલા પદાર્થો કોણ જાણી શકશે? યાદ રાખો, માત્ર બુદ્ધિથી શાસ્ત્રોને સમજી શકાય નહીં. અમે એકવાર પારિતાણામાં હતા, હું નાનો એ વખતે, અમે લોકો પન્ના રૂપામાં હતા. અભય સાગર મારા સાહેબની વાચના ગિરી વિહારમાં ચાલતી હતી. રોજ બપોરે અમે ત્યાં જતા. સાહેબ મિશનરી પુરુષ હતા, એક મિશન લઈને બેઠેલા. તો સતત અમને કહ્યા કરતા કે તમે લોકો જ્ઞાનાવળીના ક્ષેપસો માટે આટલો બધો ભાર મૂકો છો, મોહિનીના ક્ષેપસો માટે તમે શું કર્યું? તો પછી એક એક્ઝામ્પલ આપતા કે ધારો તમે 1 કલાકમાં 50 ગાથા કરી, જ્ઞાનાવળીનો ક્ષયક્ષમ કર્યો, અને મેં 50 ગાથા કરી એવો અહંકાર કર્યો, તો તમે શું કર્યું? જ્ઞાનાવળીનો ક્ષયક્ષમ અને મોહનીયનો ઉદય. સાધના માર્ગમાં આગળ જવા માટે
જ્ઞાનાવળનો ક્ષેપસમ બહુ જરૂરી નથી, મોહનીયનો ક્ષેપસમ જ જરૂરી છે. શાસ્ત્રોમાં એક વાત આવે છે કે કોઈ શિષ્યને દીક્ષા લેવી છે તેની પાસે બેઝિક નોલેજ કેટલું હોવું જોઈએ. તો સરસ વાત કરી કે દીક્ષા લીધા પહેલા એટલે કદાચ જ્ઞાનાવળનો ક્ષેપસમ ન હોય તો દીક્ષા લીધા પછી પણ આવશ્યક ક્રિયાઓનું જ્ઞાન એની પાસે હોય તો બેઝિક નોલેજ થઈ ગયું. કારણ એ ગુરુના સુપરવિઝનમાં છે. ગુરુએ જે શાસ્ત્રો વાંચેલા છે એનો અર્થ ક્યારે મળી જવાનો છે. તમારે મુંબઈમાં બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થવું હોય તો તમને પૂછે કે મેડિકલ બુલેટિન્સ કેટલા વાંચ્યા છે તમે? તમે અંગ્રેજી ભણેલા છો કે એક જ વાત છે. હોસ્પિટલમાં એડમિટ તમે થયા તો મેડિકલ સુપરવિઝનના તાવા નીચે તમારે રહેવાનું અને એ લોકો જે કે એ તમારે કરવાનું. આ જ વાત આપણે ત્યાં છે. આપણી આ હોસ્પિટલ જ છે દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પિટલ અને એમાં તમે એડમિટ થયેલા છો તો શાસ્ત્રોએ કહ્યું કે બેઝિક નોલેજ તરીકે માત્ર આવશ્યક ક્રિયાઓનું જ્ઞાન છે ચાલી જશે. કારણ એને શું કરવું શું ના કરવું ગુરુ એને કહી રહ્યા છે. સારણા વારણા ચોયડા પડી ચોયડા ગુરુ કરી રહ્યા છે. બીજી એક હોસ્પિટલની પરંપરા છે કે મોટા ડોક્ટરો રાઉન્ડમાં નીકળે. એ સામાન્ય દર્દી પાસે સ્વસ્થ થઈ ગયો 2 મિનિટ ઉભા રહે, કેમ છો અંકલ, મજામાં? ક્રિટિકલ પેશન્ટ છે તો ત્યાં 5 કલાક પણ ઉભા રહે, મોનિટર્સ જુએ, નર્સોને બધી સૂચના આપે, દવાઓમાં ફેરફાર શું કરવો એની વાત કરે. હવે જનરલ વોર્ડમાં જ પેલો પેશન્ટ છે ને આ પેશન્ટ છે. પેલા પેશન્ટ પાસે ડોક્ટર 2 મિનિટ ઉભા રહ્યા, કેમ છો અંકલ, મજામાં? પેલાની પાસે ડોક્ટર 5 કલાક ઉભા રહ્યો. પેલા પેશન્ટને શું થાય બોલો? સાહેબ પક્ષપાતી છે ને અમે, મારી પાસે 2 મિનિટ બેઠા. તમને ગુરુ માટે આવું થાય છે? ગુરુએ પેલા શિષ્યને કલાક ભણાવ્યો, મને અડધો કલાક. પછી હોસ્પિટલનું એક મજાનું તંત્ર છે કે મોટા ડોક્ટર રાઉન્ડમાં નીકળે, એક જ વાર દર્દીઓને જોઈ લેશે. તે વોર્ડમાં તે રૂમ્સની અંદર અલગ અલગ નર્સો છે અને બધી ડોક્ટર જોડે ફરતી હોય, ડોક્ટર જે સૂચના લખી દેતી હોય અને પછી ડોક્ટરના ગયા પછી એ બધી સૂચનાઓને ફોલોઅપ કરાવવાનું કામ જે છે ને એ નર્સિસનું છે. આપણે ત્યાં જ વાત છે. એક ગીતાર્થ ગુરુ જે છે એમનું કામ સાધના આપવાનું છે અને એ જે સાધના તમને અપાઈ એ તમે બરોબર ફોલોઅપ કરો છો કે નહીં એ જોવાનું કામ તમારા ગુરુનું છે. મારો શિષ્ય હોય અને કોઈનો ગુરુ થવાનો હોય તો હું એને કહી દઉં, જો તું વ્યવહાર ગુરુ છે, તારી જાતને નિશ્ચય ગુરુ તરીકે સમજતો નહીં. નિશ્ચય ગુરુ, સાધના ગુરુ એ તો આપણા ગીતાર્થ ગુરુ જ હોય છે. કેટલી મજાની પરંપરા હતી. એક ગીતાર્થ ગુરુ હોય એ તમને બધાને સાધના આપે અને એ સાધનાને ફોલોઅપ કરાવવાનું કામ પાછળનું આખું તંત્ર જે છે કરે. એમ થાય કે કેવું એક સ્વર્ણિમ ભૂતકાળ આપણો હતો. એક ટ્રેડિશન, એક પરંપરા એવી હતી કે જેમાં સામાન્ય માણસ પણ ઉચકાઈ જાય. શ્રેષ્ઠ સાધક તો ઉચકાઈ જાય, સામાન્ય સાધક પણ ઉચકાઈ જાય.
ભલે આપણે આખા શ્રવણ સમૂહમાં આના માટે કંઈ કરી ન શકીએ, આપણા વૃંદમાં આપણે કરી શકીએ. કે તમારી સાધના કે તો ફોલોઅપ કરાવવી એ તમે જોઈ લો. નિશ્ચય ગુરુ શું કરે છે ખબર છે? વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ કરે. ગીતાર્થ ગુરુનું કામ શું સમજી લો? વ્યવહાર અને નિશ્ચય સાધનાનું બેલેન્સિંગ કરવાનું. તમારી કક્ષા કઈ છે જોઈ લે છે. તમારી કક્ષાને અનુરૂપ એ વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ આપે છે. એકદમ પ્રારંભિક સાધક છે તો 90% વ્યવહાર સાધના એની પાસે છે. 8 કે 10 કલાકની એની સાધના છે, એમાં લગભગ 6 થી 7 કલાકમાં આટલો સ્વાધ્યાય, આટલો જાપ, આટલો ભક્તિ, આ બધી જ વ્યવહાર સાધના આપી દે છે. અડધો પોણો કલાક કે કલાક અરુપરીક્ષાનો આપે છે, જેવા એને નિશ્ચયમાં જવા માટેની તૈયારી કરવાની છે કે હું બધું શા માટે કરું છું, મારો ઉદ્દેશ શું છે. આ પ્રારંભિક સાધક માટે. પછી રેશિયો બદલાતો જાય. 90-10 હતું, 80-20 થઈ શકે, 70-30 થઈ શકે, એ તે રેશિયો બદલાતો જાય. એટલે ગીતાર્થ ગુરુ તમારી કક્ષાને જોઈને તમને સાધના આપે છે. ગીતાર્થ ગુરુ ફેસ રીડિંગના માસ્ટર. તમારા ચહેરાને જોઈને અત્યારની તમારી સાધનાને નક્કી કરી લે અને આ જન્મના અંત સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય છે એ પણ એ જોઈ લે છે. કદાચ તમારામાં એ સંભાવના ઓછી છે તો સંભાવનાઓને પેદા કેમ કરવી એ પણ સદગુરુ જાણે. એકવાર હું બોલતો તો વાચનામાં, બધું સદગુરુ કરી દે. સાધના આપે સદગુરુ, તમારી સાધનાની અંદર અવરોધ આવે તો હટાવે પણ સદગુરુ, બધું જ સદગુરુ કરી લે. એક ભાવક બને કે તો અમારે શું કરવા? બધું સદગુરુ કરીને તમારે શું કરવાનું? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું ભાઈ તારે પથરા નહીં નાખવાના, આટલું જ કામ કરવું. અનંત જન્મોથી આ થયું. પ્રભુની આજ્ઞા હતી અને સદગુરુ ચેતના તો તમારા ઉપર કામ કરતી જ આવી છે. પણ તમારી પાસે 2 પથ્થર મોટા હતા, એક બુદ્ધિ અને એક અહંકાર. અને એ પથ્થર તમે સાધનાના ઝરણામાં નાખતા જ ગયા અને તમારી સાધનાના ઝરણાને અટકાવનાર તમે પોતે જ જો છો. તો સદગુરુ તરફથી કોરો ચેક છે, તમારા તરફથી કોરો ચેક, કોરી સ્લેટ. હું જ્ઞાન કરાવું ને ત્યારે મને માળવાળા કે પેલા બીજા અઢારિયાવાળા ગમે. આયોજકોને પણ એ ગમતું હોય, પણ આયોજકોનું આખું દૃષ્ટિબિંદુ અલગ છે કે ઠેઠ સુધી આ લોકો રહે, માળ વખતે જરા મહોત્સવ થાય. મારી આખી ઈચ્છા એ કે પહેલી જ વાર જે ઉપદાનમાં આવે છે એ કોરી સ્લેટ હોય. અને એ જો કોરી સ્લેટ હોય ને તો એના ઉપર એવું સરસ રીતે લખી દઉં કે એના અસ્તિત્વ સુધી એ શબ્દો જાય. હું ઉપદાનમાં પૂરી મહેનત કરતો હોઉં છું. અઢારિયાવાળા ઉપર, પહેલા ઉપદાનવાળા ઉપર, પછી બીજા બેસે, પણ 2-3-3, 4-4 વાંચનો આપતો હોઉં છું. એટલા માટે જ કે કોરી સ્લેટ જો આવી છે મારી પાસે તો મારે એને ભરી દેવી જોઈએ. તો તમે બધા કોરી સ્લેટ જેવા થઈ જાઓ, કોરો ચેક લઈને ખલાવી દેજો. સર્વમંગલ મંગળ સર્વ કલ્યાણકારી પ્રધાનમ સર્વ